अर्जुन ने बीक હતી કે જો ભગવાન ચાલ્યા જશે તો અમે આ યુદ્ધ છે તે જીતી નહીં શકીએ, કેમ કે એમને ભગવાન પ્રત્યે ભરોસો હતો. અંતે ભગવાન છે પાંડવોના પક્ષમાં જ ગયા. અને જીત અંતે પાંડવોની થઈ. કૌરવો છે બધાનો નાશ થયો. કૌરવોનો તો નાશ થયો, પરંતુ સાથે સાથે એના પક્ષમાં જે હતા એમનો પણ નાશ થયો હતો. પણ એક કૌરવોના પક્ષની અંદર ભીષ્મ પિતામહ હતા. એ કુરુક્ષેત્રના મધ્ય ભાગની અંદર બાણસૈયાની અંદર એ મધ્ય ભાગની અંદર શયન કરતા હતા. ભીષ્મ પિતામહને એટલા બાણ લાગ્યા કે મહાભારતમાં એમ કીધું છે કે એક એક રૂવાડું છે જેમ શરીરની અંદર એટલા ભીષ્મ પિતામહને બાણ લાગ્યા હતા. બાણનો એટલો પ્રહાર થયો હતો. ભીષ્મ પિતામહ છે સ્વયં ગંગાજીના પુત્ર, તો પણ એટલું બધું પાપ, એટલું બધું એને મૃત્યુ, આવું મૃત્યુ કઈ રીતે, આવું સંકટ કઈ રીતે સહન કરવું પડ્યું? ગંગાજીના જે પુત્ર હોય એને આટલું બધું સંકટ સહન કરવું પડે, કેમ કે એમની માં તો સ્વયં ગંગા છે. એટલે ભીષ્મ પિતામહની પૂર્વ ચરિત્રની કથામાં એવું કીધું છે કે ભીષ્મ પિતામહે પૂર્વ જન્મની અંદર એ રાજા હતા અને એક સાપ હતો. એ સાપ છે એ બાણથી ઉપાડી અને કાંટામાં નાખ્યો હતો એ સાપને. એનું આ દુઃખ ભોગવવું પડ્યું બીજા જન્મની અંદર. વિચાર કરો આપણે કયા જન્મના દુઃખ પણ અત્યારે ભોગવવા પડે. 3 જન્મની અંદર જે દુઃખ ભોગવવાના થાય. આગળ ભરત આખ્યાન આવશે, એમાં પણ ભરતજીએ 3 જન્મના દુઃખ ભોગવ્યા હતા. એટલે અહીંયા ભીષ્મ પિતામહ છે એ બાણસૈયા ઉપર કુરુક્ષેત્રના મધ્યની અંદર શયન કરે છે અને સતત ભગવાનનું ભજન કરે છે. અંતે યા મતિ સા ગતિ, અંતમાં જેને જેવું ભજન